હક की आवाज़ न्यूज़માં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો રૂપમ ટોકીઝ પાસે અજાણ્યા યુવકો દ્વારા તુલસીવાડીમાં રહેતા સૌથી જાણીતા સાજિદ ઉર્ફે ચંદુ નામના વ્યક્તિ પર હિચકારો હુમલો કરતા સારવાર માટે એસએસજી હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના ડોક્ટરશ્રીએ તેને મરણ જાહેર કરેલ છે। એસએસજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ભાંડવાડા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં તુલસી માતાના મંદિર પાસે રહેતા અને ચંદુ તાજિયાવાળાના નામથી ઓળખાતા યુવકની ઘાતકી હત્યા થઈ છે। અજાણ્યા હુમલાખોરો રૂપમ સિનેમા પાસે તીક્ષ્ણ હથિયારના ઘા મારી નાસી છૂટ્યા છે। ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યો હતો। રિપોર્ટ રૂજે બરબ। फोन नहीं लग रही है। જે મરણ જનાર છે એમના બીજા મેરેજ થયેલા છે અને એ કોઈ ઇશ્યુ હોવાનું પ્રાઇમરી જાણવા મળેલું છે, પરંતુ પોલીસ હજી વધારે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે અને બનાવના લગતા જે સીસીટીવી ફૂટેજ એ વખતે કોનું કોનું મૂવમેન્ટ અહીંયા થયેલી છે એ માટે ટીમો લાગી ગઈ છે। પોલીસને કોલ શું મળ્યો હતો પહેલે? પોલીસને તો અહીંયા લોકલ પીઆઈ જે છે કુંભારવાડા એમને જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ ઉપર હુમલો થયેલો છે અને એ ટીમ અહીંયા આવીને એ વખતે જે મરણ જનાર છે એને લઈ જવામાં આવતો હતો અને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને એ દરમિયાનમાં એમનું મરણ થયું છે। અત્યારે તપાસ ચાલી રહી નામ છે। શું છે? ચંદુ ઉર્ફે સાજિદ છે મરણ અન્ય જનાર। કેટલા લોકો હતા જે એ તપાસ ચાલી રહી છે। મેડમ કોઈ અંગત અદાવત ખરી? એ તપાસ ચાલી